દેશમાં પ્રથમ વખત યોજાયેલ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્ટુડન્ટ બ્રાન્ચની 22મી દ્વિવાર્ષિક કોન્ફરન્સ એકતાનગર ખાતેથી પ્રારંભ। આજથી 2 દિવસ દરમિયાન યોજાનારી કોન્ફરન્સમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 1800થી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓ હાજર રહી ક્રિકેટ, વોલીબોલ, પોસ્ટર મેકિંગ, બ્યુટી કોન્ટેસ્ટ, પેપર પ્રેઝન્ટેશન જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે અને વિજેતા વિદ્યાર્થીઓને આગામી નવેમ્બર માસમાં મહારાષ્ટ્રના પુણા ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। આ કોન્ફરન્સના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ, લીડરશિપ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તૈયારી માટે પણ પ્રેરણા મળશે। આ વેળાએ ઇન્ટરનેશનલ નર્સિંગ કાઉન્સિલના બોર્ડ મેમ્બર દિલીપ કુમારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના વ્યવસાયિક જીવનમાં માર્ગદર્શન રૂપ સાબિત થશે। WHO તથા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ ICN દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટ ઓફ ધ વર્લ્ડ નર્સિંગ રિપોર્ટ 2024-2025માં 4 મહત્વપૂર્ણ થીમ રજૂ કરવામાં આવી છે, જે ખાસ કરીને ભારત માટે મહત્વપૂર્ણ છે। નર્સિંગ માટે ફેડિંગમાં વધારો કરવો જોઈએ, નર્સિંગ પદોની સંખ્યા વધારવી જોઈએ, લીડરશિપ માટે વિશેષ તાલીમ આપવી જોઈએ, સર્વિસ ડિલિવરી મજબૂત બનાવવી જોઈએ। આ થીમો ભારતના આરોગ્ય ક્ષેત્રમાં નર્સિંગના રોલને વધુ મજબૂત બનાવવાના દિશામાં માર્ગદર્શક સાબિત થશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉક્ટર અનિલ નાયકે જણાવ્યું કે નર્સ એ હોસ્પિટલનું હૃદય છે અને ડૉક્ટર તેનું બ્રેઇન છે। આરોગ્ય સેવાઓનો મુખ્ય આધાર નર્સિસ છે। નર્સિંગ એજ્યુકેશનમાં અનેક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે। આત્મનિર્ભર નર્સિંગ શિક્ષણ માટે સતત પ્રયત્નો ચાલી રહ્યા છે। ભારતમાં કેરળની જેમ ગુજરાતમાં પણ નર્સિંગ કોલેજોની સંખ્યા અને ગુણવત્તા બંને વધી રહી છે। ડૉક્ટર નાયકે વધુમાં જણાવ્યું કે કોરોના સમયગાળામાં દરમિયાન હજારો તબીબો અને નર્સોએ નિષ્ઠાપૂર્વક દેશ સેવા આપી હતી। દીપક જગતાપ, ZSTV, રાજપીપળા।